દાંતીવાડા અને સીપુ ડેમની કેનાલથી ઇન્ટરલિંક માટે મંજૂરી મળી છે। સીપુ ડેમ 10 વર્ષથી ખાલી રહેતા ઇન્ટરલિંક હરી અને હવે ભરાશે। 119 કરોડના ખર્ચે કાચી કેનાલ મારફતે ભરાશે આ ડેમ। ડીસા, ધાનેરા સહિત અનેક ગામડાઓને પણ ફાયદો થશે। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। દાંતીવાડા અને સીપુ ડેમની કેનાલને એક લિંક કરી અને ફરી એકવાર ભરાશે। સીપુ ડેમને 10 વર્ષથી ખાલી કરાયા, જ્યારે ઇન્ટરલિંકિંગ કરી સીપુ ડેમ ભરવામાં આવશે। 119 કરોડના ખર્ચે આ કાચી કેનાલ મારફતે ડેમ ભરાશે અને દાંતીવાડા અને સીપુ ડેમની કેનાલની ઇન્ટરલિંક થશે અને આ ડેમ ભરવામાં આવશે। ખૂબ વર્ષોની મહેનત ઉઠાક પ્રયત્નો, અધિકારી સાથેના સંપર્ક, વારંવાર એની એજન્સીઓ જોડે કન્સલ્ટન્સી કરીને આપણો બહુ મહત્વનો પ્રોજેક્ટ હતો। એ હતો દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે લિંક કરવાનો। 22 થી 25 ગામોને અસર કરતો મુદ્દો। આજે મને કહેતા આનંદ થાય છે કે 10/3ના રોજ માન્ય મુખ્યમંત્રી સાહેબે, માન્ય સિંચાઈ મંત્રી સાહેબે આપણા દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને લિંક કરવા માટે 119 કરોડ રૂપિયા ફાળવણી કરી છે। તેના માટે હું હૃદયપૂર્વક રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। ફરી એકવાર આ રાજ્યની જનતા માટે રાજ્યની તિજોરી હંમેશા ખુલ્લી રહે છે, ખેડૂતો માટે ખુલ્લી રહે છે। ડીસા વિધાનસભાના 22 થી 25 ગામોને બહુ જ ત્યારે સીપુ ડેમ 10 વર્ષથી જે માંગણી હતી 119 કરોડના ખર્ચે બની કાચી કેનાલ મારફતે આ ડેમને ભરવામાં આવશે। ઇન્ટરલિંકિંગ કરી સીપુ ડેમ ભરવામાં આવશે। વન અને પર્યાવરણ મંત્રીએ સરકારનો આ મુદ્દે આભાર વ્યક્ત કર્યો છે અને આભાર પ્રકટ કર્યો છે। દાંતીવાડા અને સીપુ ડેમની કેનાલથી ઇન્ટરલિંક માટે મંજૂરી મળી છે। એટલે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કનકુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। હું ખાસ આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી માન્ય હર્ષભાઈ સાહેબ, ખાસ અમારા વિસ્તારનું નેતૃત્વ જેમને આ વિષયની અંદર ખૂબ રસ લીધો છે પાણી માટે, એવા માન્ય શંકરભાઈ સાહેબ, સિંચાઈ મંત્રી શ્રી જે સમયે આની શરૂઆત કરી હતી એ સમયે કુંવરજી બાવળિયાજી મંત્રીશ્રી હતા અને હાલ ઈશ્વરભાઈ, તેમનો વિશેષ રૂપે આભાર માનીશ કે 119 કરોડની આ બે ડેમોને લિંક કરવાની યોજના બહુ મહત્ત્વની